અને આ તરફ વલસાડમાં ફરી એકવાર મેઘરાજાનું આગમન થયું છે। નવરાત્રીમાં વરસાદ ક્યાંક વિલન બની રહ્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, જેમાં ખેલૈયાઓ અને જે ગરબા આયોજકો છે તેમાં અત્યારે ચિંતા વ્યાપી ચૂકી છે। વલસાડમાં મોડી રાત્રે ભારે પવન સાથે ભારે વરસાદ નોંધાયો, જેમાં અનેક વિસ્તારોમાં નુકસાનીના દ્રશ્યો પણ સામે આવ્યા છે। ગરબા આયોજકો છે જેમના ડોમને વ્યાપક નુકસાન પહોંચવા પામ્યું છે અને જેને લઈ ગરબા આયોજકો અત્યારે ચિંતિત જોવા મળી રહ્યા છે। આ ઉપરાંત નવરાત્રીમાં વરસાદ વિલંબ બનતાની સાથે જ જે ખેલૈયાઓ છે તેઓમાં પણ ચિંતા જોવા મળી છે। તો વરસાદ જતા જતા જાણે અનેક વિસ્તારોને ઘમરોડી રહ્યું હોય તે પ્રમાણે વલસાડની અંદર ભારે વરસાદી માહોલ અને આ વરસાદી માહોલ વચ્ચે ખેલૈયાઓ અને જે ગરબા આયોજકો છે તેમની ચિંતા વધી ચૂકી છે, કારણ કે ગરબા ગ્રાઉન્ડ છે તે અત્યારે ગ્રાઉન્ડમાં વરસાદી પાણી ભરાયા હોય તે પ્રકારની તસવીરો સામે આવી રહી છે। અનેક જે ડોમ તૈયાર કરવામાં આવ્યા છે તે ડોમમાં પણ ભારે નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે અને જેને લઈ આ તમામ લોકો અત્યારે ચિંતિત છે। ભારે વરસાદને કારણે અનેક વિસ્તારો છે જેમાં અત્યારે વરસાદ વરસતા તમામ આયોજનો છે તે ઠપ થઈ ચૂક્યા છે। ધનપુરા રોડ ઉપર અત્યારે જે માહોલ સર્જાયો હતો ગરબાનો તેમાં પણ ક્યાંક વિલંબ આવે તે પ્રકારની ચિંતા વ્યક્ત કરાઈ રહી છે। ખેલૈયાઓની મજા પણ ક્યાંક બગડી રહી છે અને વલસાડથી આ સમાચાર છે જેમાં ભારે વરસાદે અનેકની ચિંતા વધારી દીધી છે। વલસાડમાં મેઘરાજા જતા જતા જાણે ધબધબાટી બોલાવતા હોય તે પ્રકારની સ્થિતિ અને અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે અને વલસાડના અનેક જે તાલુકાઓ છે તેમાં અત્યારે ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। વરસાદને કારણે પરિસ્થિતિ વિકટ બનતી હોય તેવું કહી શકાય છે। એક બાજુ નવરાત્રી અને નવરાત્રી જ્યારે આદિશક્તિની આરાધનાનું પર્વ છે અને તે પર્વમાં અત્યારે વરસાદ વિલન બન્યું છે।